સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે ભણી રહ્યા છીએ ભૂગોળ અને એમાં આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ જે સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળ અને એનો પાર્ટ 4 એટલે આજે છેલ્લો લેક્ચર છે. એમાં આપણે ઘણા બધા મુદ્દાઓ એક સાથે અભ્યાસ કરવાના છીએ. તો આજના આપણા મુદ્દા રહેશે ઉપગ્રહો વિશે આપણે માહિતી મેળવશું, કૃત્રિમ ઉપગ્રહ વિશે માહિતી મેળવશું, ઉલ્કાઓ, પછી જે પૂંછડીયા તારાઓ અથવા ધૂમકેતુઓ છે એના વિશે પણ માહિતી મેળવશું, પછી પાર્થિવ ગ્રહ કોને કહેવાય અને બાહ્ય ગ્રહ કોને કહેવાય એ વિશે પણ આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો એમાં સૌથી પહેલો આજનો આપણો મુદ્દો છે એ છે ઉપગ્રહો. તો ઉપગ્રહોને આપણે સંધિ છૂટી પાડીએ તો ઉપ વત્તા ગ્રહો એવું થાય. જે અવકાશીય પદાર્થ ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડેલા હોય તેને ઉપગ્રહો કહે છે. એક ડેફિનેશન આવી છે, વ્યાખ્યા, અને એક બીજી વ્યાખ્યા એ છે પોતાના ગ્રહને ફરતે પરિક્રમણ કરતા અવકાશીય પદાર્થોને ઉપગ્રહો કહે. જે પદાર્થો એવા હોય છે જે ખૂબ મોટા હોય, ફોર એક્ઝામ્પલ ચંદ્ર છે એ જે પૃથ્વી ગ્રહ છે એનો ઉપગ્રહ છે. જો અહીંયા મેં પિક્ચરમાં રાખ્યું છે કે આ સંપૂર્ણ અવકાશ છે, આ આપણી પૃથ્વી છે અર્થ, અને આ છે ચંદ્ર. તો આ ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે આ રીતના, અને આ બંને પાછા ભેગા પૃથ્વી અને ચંદ્ર એ પાછા સૂર્યની પર પરિક્રમા કરે છે. એટલે એમ આપણે કહી શકીએ કે ઉપગ્રહો પોતાના ગ્રહની સાથે સાથે સૂર્યની પણ પ્રદક્ષિણા કરતા હોય છે. પછી ઉપગ્રહો પાસે પોતાનો પ્રકાશ હોતો નથી, એ સૂર્યપ્રકાશથી પ્રકાશિત હોય છે. સૂર્યપ્રકાશથી પ્રકાશિત હોય છે ઉપગ્રહો, એટલે એમને પોતાનો પ્રકાશ હોતો નથી. પછી આપણે આગળ ભણ્યા હતા એ જ પ્રમાણે બુધ અને શુક્ર બે ગ્રહ એવા છે. પહેલો ગ્રહ બુધ અને બીજો શુક્ર. આ બંને ગ્રહ એવા છે જેમની પાસે, આ ખાસ યાદ રાખજો, એક પણ ઉપગ્રહ આવેલ નથી. પછી સૌથી વધારે ઉપગ્રહ કોની પાસે છે તો એ આપણે આગળ લેક્ચરમાં ભણ્યા હતા. સૌથી વધારે ઉપગ્રહો એ છે શનિ ગ્રહ પાસે. આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે સૌથી વધારે ઉપગ્રહ કયા ગ્રહ પાસે છે. પછી જે પૃથ્વી છે એમની પાસે એક ઉપગ્રહ છે અને એનું નામ છે ચંદ્ર. આપણે સૌ જાણીએ છીએ. તો આ પૃથ્વી છે અને આ ચંદ્ર એમનો ઉપગ્રહ છે. તો ચંદ્ર વિશે થોડી આપણી પાસે માહિતી છે, એ પણ આપણે જોઈ લઈએ. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે એ 3,84,000 કિલોમીટર જેટલું છે. એવું પણ પૂછાઈ શકે, અંદાજિત એવું આપણે કહી શકીએ કે 3,84,000 કિમી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે. પછી ચંદ્ર છે એની ઉપર એક મોટો પર્વત આવેલો છે ચંદ્ર ઉપર, અને એનું નામ છે લીબનીટઝ. 35,000 ફૂટ જેટલો એ ઊંચો છે. ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ કૃત્રિમ ઉપગ્રહો. તો અલગ અલગ દેશોએ પોતાના કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં સ્થાપિત કર્યા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે ભારતે એજ્યુસેટ નામનો એક ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરેલો છે. પછી એક આર્યભટ્ટ નામનો પણ ઉપગ્રહ આપણો અવકાશમાં આપણે સ્થાપિત કરેલો છે. આ તમે યાદ રાખી શકો, એજ્યુસેટ અને આર્યભટ્ટ. પછી જે કૃત્રિમ ઉપગ્રહો હોય છે એ બે પ્રકારના હોય છે. પહેલો હોય છે ધ્રુવીય ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહો, અને જે બીજા હોય છે બીજા પ્રકારના એ હોય છે ભૂસ્થાનિક કૃત્રિમ ઉપગ્રહો. તો જે આ ધ્રુવીય ઉપગ્રહો હોય છે એની જે પૃથ્વીથી અંતર હોય છે, એની જે કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે એ 600 થી લઈને 1100 કિમી સુધીના અંતરમાં આને સ્થાપિત કરવામાં આવે છે. અને આનો જે પરિભ્રમણનો સમયગાળો છે પ્રદક્ષિણા કરવાનો પૃથ્વીનો એ છે 24 કલાક. આ પણ તમે ખાસ યાદ રાખજો. આનું અંતર કે 600 થી 1100 કિલોમીટર સુધી આને સ્થાપિત કરવામાં આવે છે. પછી જે એક બીજા છે ભૂસ્થાનિક કૃત્રિમ ઉપગ્રહો, એમને 36,000 કિમી ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે. આ જે ભૂસ્થાનિક ઉપગ્રહો છે એ ભૂસ્થાનિક શું કામ ઓળખાય છે? કારણ કે એ જે પૃથ્વી જે રીતના પરિભ્રમણ કરે એવી જ રીતના આ ઉપગ્રહો કરે, એટલે એની સાથે સાથે ચાલતા હોય એવું દેખાય, સાથે સાથે ચાલતા હોય એવું આપણને લાગે. એટલા માટે આપણે અહીંયાથી જોઈએ તો એક
ભૂસ્થાનિક એટલે પૃથ્વી ઉપરથી જોઈએ તો એક જ જગ્યાએ દેખાય એટલે એનું નામ તરીકે ઓળખાય છે ભૂસ્થાનિક ઉપગ્રહો. તો ત્યાર પછીનો મુદ્દો છે એ છે પૂંછડિયા તારાઓ અથવા ધૂમકેતુઓ. તો આ કેના બનેલા હોય છે એ પહેલા આપણે જોઈએ કે અવકાશીય ધૂળ, પછી બરફ અને ગેસોના બનેલા પદાર્થો જે સૂર્યની પ્રદક્ષિણા કરતા હોય છે તેમને ધૂમકેતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આમ અવકાશીય ધૂળ, બરફ કે ગેસોથી બનેલા પદાર્થો જે સૂર્યની પ્રદક્ષિણા કરતા હોય તેમને ધૂમકેતુઓ તરીકે ઓળખવામાં આવે છે. મેં અહીંયા એક ફોટોગ્રાફ રાખ્યો છે જે ખૂબ ફેમસ ધૂમકેતુ છે, હેલીનો ધૂમકેતુ. જો તમે અહીંયા જોઈ શકો છો કે એની પૂંછ બહુ લાંબી છે અને પ્રકાશિત છે. આનું નામ છે હેલીનો ધૂમકેતુ. એ પોતપોતાની કક્ષામાં પ્રદક્ષિણા કરતા હોય. પોતાની કક્ષામાં જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે આ ધૂમકેતુઓ સૂર્યની નજીક આવી જાય, જેથી કરીને સૂર્યની ગરમીના કારણે એના જે નજીક આવી જાય અને સૂર્યની ગરમીના કારણે એનો જે ગેસ હોય છે એ ખૂબ ગરમ થઈ જાય અને એક પ્રકાશનો મોટો પુંજ એની પાછળ જોવા મળે, જેને પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ચિત્રમાં જોયું, આ પૂંછડી એક ખૂબ ચમકતી હોય એટલા માટે એમને પૂંછડિયા તારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા મેં હેડિંગમાં લખેલું છે. અને ક્યારેક આ પૂંછડી હોય છે એ લાખો કિલોમીટર લંબાઈ હોય છે, એની લાખો કિમીમાં પણ એની લંબાઈ આપણે જોઈ શકીએ છીએ. આનું એક એક્ઝામ્પલ બહુ ફેમસ છે કે હેલીનો ધૂમકેતુ જે દર 76 વર્ષે જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો, કારણ કે એક વખત આ કેટલા વર્ષે જોવા મળે છે જીપીએસસીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને છેલ્લે હેલીનો ધૂમકેતુ છે એ 1986માં જોવા મળ્યો હતો. આ રીતના ધૂમકેતુઓ અવકાશમાં પરિભ્રમણ કરતા હોય છે જેની પૂંછડી પ્રકાશિત હોય છે, એટલે એમને આપણે પૂંછડિયા તારા તરીકે પણ ઓળખી શકીએ છીએ. પછી આવે છે ઉલ્કાઓ. તો ઉલ્કા શું છે પહેલા તો એ આપણે જાણી લઈએ કે અવકાશમાં તીવ્ર ગતિથી ઘૂમતા પદાર્થો એને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે. અવકાશમાં તીવ્ર ગતિથી ઘૂમતા નાના પદાર્થોને ઉલ્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉલ્કાઓ જે હોય છે એ શેના બનેલા હોય છે તો કે ધૂળ અને ગેસોથી બનેલા હોય છે. ધૂળ અને ગેસથી બનેલી ઉલ્કાઓ હોય છે જે ક્યારેક પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એમના નજીક આવે, પૃથ્વીની નજીક આવી જાય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એ અંદર ખેંચાય અને પછી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી જાય અને એ વાતાવરણના ઘર્ષણના કારણે આ ક્યારેક સળગી જાય. આ ઉલ્કા સળગી જાય અને જો એ રાખ બની જાય તો એને ઉલ્કા અશ્મિ કહેવાય. અને એ રાખ બને નહીં અને થોડો સળગી જાય અને એ પૃથ્વી ઉપર આવી જાય, પૃથ્વી સપાટી ઉપર આવી જાય, પૃથ્વી સપાટી સુધી પહોંચી જાય તો એમને ઉલ્કાપિંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્કાપિંડ, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે ઉલ્કા વર્ષા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ એક અગત્યનું છે. આખો કોન્સેપ્ટ તમારું ક્લિયર થઈ જાય કે ઉલ્કાઓ જ્યારે પૃથ્વી એની આપણે એમ કહી શકીએ કે જ્યારે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીના વાતાવરણમાં આવી જાય અને પછી પૃથ્વીના વાતાવરણ સાથેનું ઘર્ષણ થાય તો એ ઉલ્કા સળગી જાય તો એને ઉલ્કા અશ્મિ તરીકે ઓળખવામાં આવે. અને આ જે ઉલ્કાનો પિંડ છે, જે પથ્થર હોય છે, એ પૃથ્વી સપાટી ઉપર પહોંચી જાય તો એને ઉલ્કા પિંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્કા વર્ષા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી પાર્થિવ ગ્રહ એટલે આપણે એટલું યાદ રાખવાનું છે, બધા ગ્રહના નામ લખી દો. ગ્રહો કેટલા છે તો કે 8. કયા તો કે બુધ, પૃથ્વી અને મંગળ, પેલા 4. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ થયા આપણા 8 ગ્રહો. એમાંથી જે પેલા 4 ગ્રહ છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, આમને પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ મંગળ અને સૂર્યની વચ્ચે આવેલા છે. અને જે પાર્થિવ ગ્રહો છે એ થોડા ભારે પદાર્થોથી બનેલા છે. ત્યાર પછી બીજો પ્રકાર છે એ બાહ્ય ગ્રહો, અને એમાં બીજા 4 ગ્રહો જે છે, પેલા 4 પછીના બીજા 4 એટલે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ જે 4 ગ્રહો છે એને બાહ્ય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને આ થોડા હલકા પદાર્થોથી બનેલા છે. આટલું તમે યાદ રાખજો. આ થઈ ગયા આપણા બાહ્ય ગ્રહ વિશે માહિતી. ત્યાર પછી
લઘુ ગ્રહો વિશે પણ આપણે થોડી માહિતી મેળવી લઈએ. તો આના વિશે તો એક ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે લઘુ ગ્રહો ક્યાં આવેલા છે? તો મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે. અને લઘુ ગ્રહો છે એ ગ્રહ કરતા નાના હોય છે. પછી બીજી એક હમણાં કરંટ અફેર્સનો એક ક્વેશ્ચન છે કે લગભગ એકાદ વર્ષ પહેલા જે જાપાનનું હાયાબુસા કરીને એક અંતરિક્ષ યાન છે એ જ્યારે અંતરિક્ષમાં મોકલ્યું ત્યારે એમણે એક ઇટોકોવા નામનો લઘુગ્રહ છે, જે ઇટોકોવા આમના ટુકડા પૃથ્વી ઉપર લઈ આવ્યા છે અને એમનો અત્યારે અભ્યાસ કરે છે. એટલે લઘુગ્રહો વિશે આપણને વધારે માહિતી ભવિષ્યમાં મળે એવી સંભાવના છે. તો આ તમે ખાલી આટલું યાદ રાખજો કે મંગળ અને ગુરુ ગ્રહની કક્ષાની વચ્ચે લઘુગ્રહો આવેલા છે જે ગ્રહ કરતાં નાના હોય છે અને ગ્રહ બનવાની પ્રક્રિયામાં નિષ્ફળ નીવડેલા હોય છે. એમને લઘુ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય તો એનું એટલું જ યાદ રાખવાનું કે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલા છે. અગત્યના પ્રશ્નો જોઈ લઈએ કે આજે આપણે જે ભણ્યા એમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો સૌથી પહેલો પ્રશ્ન તો મેં તમને કીધું એ જ રીતના કે ધૂમકેતુ વિશે પૂછાઈ શકે કે હેલીનો ધૂમકેતુ છે એ દર કેટલા વર્ષે પૃથ્વીની નજીક આવે છે? તો કે 76 વર્ષે દેખાય છે એવું આપણે કહી શકીએ. પછી છેલ્લે ક્યારે દેખાણું તો એનો પણ તમે ખાસ જવાબ યાદ રાખી લેજો કે 1986માં છેલ્લે હેલીનો ધૂમકેતુ દેખાણો હતો. પછી એક એવો પ્રશ્ન કે ભૂસ્થાનિક ઉપગ્રહો હોય છે એ કેટલી ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે? ભૂસ્થાનિક ઉપગ્રહોને કૃત્રિમ ઉપગ્રહો, ખાસ યાદ રાખજો, કૃત્રિમ ઉપગ્રહોને કેટલી ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે? તો એનો જવાબ છે 36,000 કિમીની ઊંચાઈએ. આ પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. પછી એક લાસ્ટમાં હમણાં જે આપણે ભણ્યો કયા બે ગ્રહની વચ્ચે ના પટ્ટામાં જોઈ શકીએ છીએ આવેલા છે? તો આનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી અમને લાઈક કરજો. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.